માટે જીવનને ભલામણ છે કે હે જીવ તું શંકરનું ધ્યાન કરે એમાં નવેનો રસ આવી જશે બિલકુલ અને તારે કવિતાના પણ સૂજી જશે એટલે કે ગિરિજા અંક શિગાર કીર્તિ મુખ કાજ કરુણમય બિબસ તરુણ કે બાલ ભૂત આભરણ ઉર્ગ ભય આજ ભાવ અદ્ભુત જ્વલન ચક પંચ સીટ જલ રૌદ દક્ષ કૃતનાથ ભૂતિ તન શાંતિ રૂપ ફલ ઘન વીર ભત્રયુધ વીર રસ હાસ્ય ડગણ તર યશ વિમલ ઉર સ્વરૂપ દાર ધર ધ્યાન નિત રાજત શિવ તન નવય રસ કારણ કે જેમાંથી ભલો થાય એને મૂકી દઈએ જેમાંથી ભલો ન થાય જાવું એ કઠણાય નહીં તો શું માઠી નથી કઠણાઈ કહેવાય માણસનો પગ અવરો પડે પેલા છે ને તમારું નામ ઓળખાણ આપો તમારી આખી વ્યવસ્થિત મારું નામ ચારણપાલુ જીવરાજ અત્યારે રહું છું કાળીપાટ રાજકોટથી 9 કિલોમીટર અને ત્યાં જાગૃતિ શક્તિધામ કરીને એક આશ્રમ ચાલુ કર્યો છે અને એ જગ્યાનો પણ 2 મિનિટ ઇતિહાસ કહું કે 60 વર્ષ પહેલાં ત્યાં કાળીપાટ ગામ હતું હા પણ આજી ડેમ બન્યું તળાવ એને 60 વર્ષ ત્યાં છે એ 10 ફૂટ ઊંચું કરવાના હતા અને ઊંચું કરવાને કારણે એને ફરતા રસ્તા ડૂબેમ હતા એટલે ગામ ખાલી થઈ ગયું પછી લોકો ઊંચું ન કર્યું નહીંતર ભાવનગર હાઈવે ડૂબતું હતું લેવલમાં પછી ગામ ખાલી થઈ ગયું પછી 52 એવા હતા પછી હું આવ્યો ત્યારે મને ઠેકાણું બતાવવામાં આવ્યું તો જાગૃતિ શક્તિધામ તરીકે એ ચાલુ કર્યું એમાં 50 મોરલા છે 250 જેવા પક્ષી છે અને 12-14 ગાયો છે અને ઈશ્વર કૃપા અને આપ જેવાની ભાવનાથી ક્યારેય કંઈ અટક્યું નથી ફાળો કરવા ક્યારે ગયા નથી ગામમાંથી 5 રૂપિયા લેવા પણ ગયા નથી 2, 15, 20 એવી રીતે રોજ માણસો જમે છે ક્યારેક 200 જણા પણ હોય છે ઈશ્વર કૃપાથી એ હરિહર પણ મળતું રહે છે અને અંદર ખાને કોઈ દુઃખ નથી અને અત્યારે આપ જે ઔષધ કરી રહ્યા છો મારો ઔષધિ એ બદલ લાખ આભાર પણ પરિસ્થિતિ અંદરની એવી છે અંદર ખાને કોઈ દુઃખ છે નહીં એક અર્થમાં અને પીડા કોઈ પણ નથી અભિપ્રાય 2 અભિપ્રાય સાચા આપું છું બીજામાં તમારી રીતે સમજી લો એમાં મને બીજી ખબર નથી કે જે કંઈ છે તે પણ 2 અભિપ્રાય સાવ સાચા છે એક પીડા નથી અને બીજું ઓલું અવાજ થયા કરે છે એટલે અવાજ થયા કરે છે એમાં પરિણામમાં ભૂલાઈ જાય છે અને ભૂલાવામાં પણ રામાયણ કે હરિરસ કે તત્વજ્ઞાનની જ્યારે ચર્ચા કરવી હોય ત્યારે એ નથી ભૂલાતું એટલે કે દસ્તાવેજ નથી ખોવાણો ખોવામાં રફ કાગડિયા ખોવાણા છે અને અંદરના બ્રહ્મચિત્તોમાં ગાયોની બાબતમાં 1 મિનિટ બોલીને પછી આ કવિતા સંભળાવું કે દરેક વ્યક્તિના પીડાનું કારણ વ્યાધિનું કારણ મોહ છે અને પીડાનું કારણ અયોગ્ય ઈચ્છા છે ઈચ્છા કરે એટલે દુઃખ આવે પછી શુભ ઈચ્છા આવે તો પરિણામ સારું મળે શરૂઆતમાં કષ્ટ સહન કરવું પડે થોડોક સંઘર્ષ કરવું પડે હવે મોહરૂપી અંધકારમાં અજ્ઞાનરૂપી જે ગાંઠ જળ ચેતનને જે જળતાની ગાંઠ પડી ગઈ છે જળ વસ્તુઓને જે પોતાની મારી છે કે બંગલો મારો વાડી મારી કે રૂપિયા મારે કે પત્ની મારી કે આ મારું એમ નથી કહેતો હું બંગલાનો હું વાડીનો ખેતરનો કારણ કે એનો એ છે નહીં તો મોહરૂપી અંધકારના નિવારણ માટે પ્રકાશ જોઈએ અને પ્રકાશ માટે રાત્રિનો સમય હોય તો દીવો જોઈએ અને એ દીવો પ્રગટાવવા માટે સાત્વિક શ્રદ્ધારૂપી ગાય હોય ભાવરૂપી વાછડો હોય સંયમ નિયમરૂપી ચારો હોય વિશ્વાસનો પાત્ર હોય નિર્મલ મનનો દોનાર હોય પરમ ધર્મરૂપી દૂધ હોય અને એ દૂધને નિષ્કામ ભાવની અગ્નિ પર ઊણું કરે જેમાં યોગ અગ્નિ પ્રગટ કરે નિષ્કામ ભાવની અગ્નિ પર એને ઊણું કરે પછી સમતારૂપી જામણામાં નાખી દઈએ પછી પવિત્ર વિચારધારારૂપી મંથાનીથી એને મથે એમાંથી વૈરાગી રૂપી માખણ ઉતારી લે નવનીત નીકળે હા નવનીત નીકળે અને વૈરાગી રૂપી નવનીત કાઢ્યા પછી યોગ અગ્નિ પ્રગટ કરે યોગ અગ્નિમાં બળતણ જોઈએ તો શુભ અશુભ કર્મો જેમાં સુખ કે દુઃખ કે યશ કે અપયશ કે હાનિ કે લાભ કોઈ નહીં એને પરવા ન રહે ચિંતા ન રહે તો શુભ અશુભ કર્મોનું બળતણ બનાવે યોગ અગ્નિ પ્રગટ કરે અને એમાંથી જ્ઞાનરૂપી ઘી ઉતારી લઈએ અને જ્ઞાનરૂપી ઘી ચિત્તરૂપી દીવામાં ભરે અને ચિત્તરૂપી દીવામાં જ્યારે ભરવામાં આવે અને એને જ્યારે પરમાત્માના પ્રેમ અનુસંધાને પ્રગટાવવામાં આવે અને એ દીવા પાસે મોહ આદિ પતંગિયા લોભ ક્રોધ પતંગિયા અંદર જતાં બળી મરે હવે દીવો પ્રગટે ત્યારે માયા વધારે વિઘટ કરે કે રેતી સીધી પ્રેરે કે વખાણ કરનારા વધી જાય કે પગ દાબનારા વધી જાય એ વખતે સાવધાન રહેવા પડે એ બ્રહ્મજ્ઞાનરૂપી એ પરમ જ્ઞાનરૂપી દીપકથી અંધકારનું નિવારણ થઈ શકે તો ગાય ધર્મની અને સંસ્કૃતિની ધરોહર છે એના ગુણોનું વર્ણન લખ્યું છે રૂપનું વર્ણન શું જ છે ત્યારે અથવા કોઈને સરખું સૂજે ત્યારે એ રૂપનું વર્ણન મેં નિરાકાર એનો સ્વભાવ એની તાસીર અને નિરાકારમાંથી સાકાર બનેલો છે ગાયનું સ્વરૂપ
એના જે ગુણો, એનો જે સ્વભાવ, એના વિશે 8-9 કડી છંદ ઝૂલણા. હજારો જાતના છંદ, એમાંથી મુખ્ય 52 છંદ. અને 52 છંદમાં ઝૂલણા જાતનો આ છંદ. જીવતી જાગતી જોઈ આ જગતમાં, જીવતી જાગતી જોઈ આ જગતમાં, દેવતા રૂપ આ ગાય માતા. પાપ સંતાપને તાપ હરનાર છે, અને વિશદ બળ ભાગ્યની એ વિધાતા. રોગને મટાડે, બનાવે નિરોગી, ઔષધિ અંગને શક્તિ આપે, અશક્તિ હટાવી સશક્તિ પ્રદાતા. કલેશ દારિદ્રતા કષ્ટ કાપે, કોઈ પણ દુઃખનું કરે એ નિવારણ. સકારણ ઉતારે ભાર ભારે, બોજથી દટાયાને લીએ બચાવી, અને સાચવી લાજ સગડું સુધારે. પછી જિંદગી સુધારે, સફળ જીવન કરે, વિકટ સંયોગ વિઘ્નો વિદારે. ભરોસો કરે જો કોઈ પણ ભાવથી, ભરોસો કરે જો કોઈ પણ ભાઈ, ભાવથી, ભાઈ. તો તુરંત પરિણામમાં પાર તારે. જી પછી સિંગડે રક્ષતી, જી નિહાળે નેહથી, હા હૃદયમાં પ્રેમનો પૂર વરસે. ભાઈ ભાઈ હૃદયમાં હુંકારે કરીને હાંકલો, હા હૃદયમાં હંકારે કરીને હાંકલો, અને ઉભરે વાત્સલતા વિચરશે. પછી દૂધ દહીં માખણે ઘી તણો જુઓ ને, દૂધ દહીં માખણે ઘી તણો જુઓ ને, સજીવન વીરડો છે સવાયો. જી સજીવન વીરડો છે, સરવાણીવાળો વીરડો હા છે. હા દૂધ દહીં માખણે ઘી તણો જુઓ ને, સજીવન વીરડો છે સવાયો. અણીશુદ્ધ અંગને પોંદડો પવિત્ર, અને કર્મનો મર્મ જેમાં સમાયો. જી જેમાં કર્મનો શું કે કોઈ કે કલિયુગ છે ને જમાનો વગેરે બધા વચ્ચે રહીને એ પવિત્ર રહી શકે છે. હા. તે ઝાડો કોઈનો પવિત્ર ન હોય, આનો પોંદડો હોય પવિત્ર. એટલે કર્મનો એને મરમ સમજાયું કે બધા વચ્ચે રહીને અશક્ત રહો, પોતાનું દૂધ નથી પીતી. સગી જનેતા બાળપણમાં દૂધ આપે, આખી જિંદગી દૂધ આપે છે. હા તો અણીશુદ્ધ અંગને પોંદડો પવિત્ર, કર્મનો મરમ જેમાં સવાયો, જેમાં સમાયો. ચાટતી વત્સ, પંપાળતી પાળતી, ગોપ ઘોવાડને જોઈ દોડે. જી જી ગાયના ગજબ આશીષ તે જુઓ ને, સુકાયેલી વ્યવસ્થા સરો કોડે. જી સુકાઈ ગયેલી ડાળીએ કોળી આવે, સુકાઈ ગયેલી વ્યવસ્થા કોઈને આવે એ પણ કોળી આવે. પછી રૂવાણે રૂવાણે દેવતા રમે છે, ગમે છે કાનને ખૂબ ગાયો. ભાઈ ભાઈ રૂવાળે રૂવાળે દેવતા રમે છે, ગમે છે કાનને ખૂબ ગાયો. ધર્મ સંસ્કારની મૂળમાં ધરોહર, જી અને સકળ બ્રહ્માંડમાં સુયશ છાયો. ભાઈ ભાઈ ઈષ્ટને રીઝવો તો ઈષ્ટને પામશો, ઈષ્ટને રીઝવો તો ઈષ્ટને પામશો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે ગાય સેવા, સફળ ફેરો થશે પ્રસન્ન પરમાત્મા, અને મોજથી પામશો કંઈક મેવા. જી પછી એની સાલ લખી આજે. સંવત 2080 હરું, રવિ તે છઠવા વાર, પોષ માદ પળવા દિને વંદન ગૌ લખવાર. સંવત 2000, 2 એટલે 2, હા. 7 એટલે 1000, 2080 ની સાલ અત્યારે ચાલે છે. હા પછી રવિ તે છઠવા વાર, હા રવિથી છઠ્ઠો વાર કયો આવે? શુક્રવાર. શુક્રવાર હા તો સંવત 2032 કી રવિ તે છઠવા વાર, પોષ માદ પળવા દિને વંદન ગૌ લખવાર. આ દિવસે આ લખાણું સવાર વાહ સરસ સરસ આવી રીતે કહ્યું છે રમેશભા. બહુ સરસ, બાકી તમારું નામ ખ્યાલ તો મેં બીજી રીતે યાદ કરતો હતો, જી જી એટલે પાછો પૂછ્યું. નામની કાંઈ જરૂર નથી. આ તો અરે ઈશ્વરનું વિષ્ણુ આપેલું ભગવાનનું છે. નામ છે ને, ખૂબ ખૂબ ધન્યવાદ. આ તો ઈશ્વરનું આપેલું છે ને, ઈશ્વરને આપી દેવાનું છે. આ તો આપણા કર્મ હોય ત્યાં લગી ટકે. ઠીક ઠીક લખાણું છે ને? બહુ સરસ, અભિનંદન. આના માટે દુનિયા તમને યાદ કરશે જન્મો જન્મ. અને ગાય સર્વત્ર વિજ્ઞાન અને રોજગારનો આધાર છે. હા, મનુષ્ય જાતિ માત્ર માટે, કોઈ હિન્દુ મુસલમાન માટે નહીં. ગાય- હવામાનને શુદ્ધ કરનાર છે. હા, એટલે એના વિશે તમે કાંઈ સમજાવશો, અથવા અહીંયા તમને કેવું લાગ્યું અમારા કેમ્પસમાં આવ્યા પછી? અહીં ટૂંકમાં જમીન તાકાતવાળી છે, જી અને ચાલે છે એ પણ બરાબર ચાલે છે જી ઈશ્વર કૃપાથી. જી એટલે આપણો એક સંદેશ છે દુનિયાને હા કે ગાય માણસની સેવા કરે છે, હા, માણસ ગાયની નથી કરતો. એ માણસના મનમાં જે ભ્રમ છે એ આપણે કાઢવાનો એ છે. ભ્રમે છે ને ભેગી કઠણાઈ પણ છે. એ તો આપ જરાક વિવેકથી બોલો છો, નકર ભેગી કઠણાઈ પણ છે ને. એ તો હવે કેવાય કારણ કે જેમાંથી ભલો થાય એને મૂકી દઈએ, જેમાંથી ભલો ન થાય જાવું એ કઠણાઈ નહીં તો શું માઠી નથી? કઠણાઈ કહેવાય. માણસનો પગ અવરો પડે એટલે એનો વિનાશ થાય, ને હવરો પડે તો જો એનો ઋષિ ઉત્કૃષ્ટ મુનિઓ થાય. ગાયો રાખતા હતા. જી 14 બ્રહ્માંડનો માલિક ગાય પાછળ ફરતો હતો. જી સાચી વાત છે. એ એટલે કોઈ જેની તેમાં જયા કરતા ગાયના પૂંછડાથી એ ઘણું બધું પાવન થઈ જવાય છે. જી પણ ગાય આખા સમાજની આરોગ્ય અને વાત્સલ્યની સરિતા છે. ગાય જ્ઞાનની સરિતા છે. ગાય વાત્સલ્ય, કરુણા, દયા, પ્રેમ, લાગણી, વૈરાગ, ત્યાગ, હા એમ. સમજણ, આ બધા જ ગુણો ગાયની અંદર છે. એટલે મને તો કંઈક એવું લાગે
કે આખી માનવ સભ્યતાની શરૂઆત ગાયથી થઈ છે એમ. બરાબર છે. અને આ તો ગો આપણી શબ્દના પાસેના- થોડાક અર્થો. હા. ગો શબ્દ ગો ઇન્દ્રિય દિક વાઘ જલ સ્વર્ગ વજ્ર ખગ છંદ ગો ધર ગો તરુ ગો કિરણ ગો ગોપાલ ગોવિંદ. જી ગો એટલે ઇન્દ્રિયોને ગો કહેવાય, જી દિક દિશાને ગો કહેવાય. જી શાસ્ત્ર સંમત વાત છે. જી ઇન્દ્રિયોને ગો કહેવાય, દિશાને ગો કહેવાય, વાણીને ગો કહેવાય, સ્વર્ગને ગો કહેવાય, પાણીને ગો કહેવાય, પક્ષીને ગો કહેવાય, છંદને ગો કહેવાય, ધરતીને ગો કહેવાય, ઝાડવાને ગો કહેવાય, કોઈના મગજમાં ઘો ઠરી જાય એને ગો કહેવાય, અને બધી ઘોનું નિવારણ કરે એ ગાય નામે ગો કહેવાય, ને એનો ગોપાલ પરમાત્મા. સાચી એ વાત, ગોપાલ ગોવિંદ. સાચી વાત છે. ગાય ત્યાગનું સ્વરૂપ છે, પોતા માટે કાંઈ કરતી જ નથી. હા, ગાવરડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી ઉપકારી એનો આત્મા. આત્મા એટલે તો ઓલી ફેર આપણી ચર્ચા થઈ હતી કે ચરબી ને સોજો એક નથી, હા ઉજાગરો ને જાગરણ એક નથી, હા પ્રેમ ને મોહ એક નથી, ડોક્ટર શસ્ત્ર વાપરે અને દુશ્મન શસ્ત્ર વાપરે એ ક્રિયા એક ફરક છે. નથી. હા. એમ જીવવા માટે ખાવું ને ખાવા માટે જીવવું એક નથી. બેમાં ફરક છે. સાચી વાત છે. એટલે ગાય રાખી આપણે એનો લાભ બીજાને મળે એમ. એ તો સવારનો ઓળ્યો આપણે યાદ કર્યું તો રાગ બાગ પટતી અતર હા. ખટરસ નવરસ જોય હા. કરતા પાવે કષ્ટ છે ને ભોગતા ઓર હોય. હા. રાગ બાગ એટલે બગીચો, હા પટ એટલે કપડાં, હા સ્ત્રી, હા અંતર, હા છરસ જમવાના અને નવરસ કવિતાના. હા હવે કવિતાના નવરસ માટે આમ તો થોડોક વિસ્તાર જોઈએ, પણ 1 મિનિટ માટે મહાદેવના ચિત્તવનમાં નવરસ કહું. હા મહાદેવનું દર્શન કરીએ એમાં નવે નવરસ આવે એ કવિતાના. હા શું તો કે પાર્વતીજી બાજુમાં બેસે, માતાજી બાજુમાં બેસે, હા. એ શૃંગાર રસ. બિલકુલ. કોઈ કીર્તિ ગાય મહાદેવની તો દ્રવી પડે એ કરુણ રસ. હા શિવરંજની. કોઈ કીર્તિ ગાય દ્રવી પડે એ કરુણ રસ. પછી મુંડમાળા પહેરે એ રૌદ્ર રસ. હા ભભૂતિ ચોપડે અને નાગના દાગીના પહેરે હા અને ભૂત ભેગા એ ભયાનક રસ. હા પછી અગ્નિ ને પાણી, વધારે પાણી અગ્નિને ઓલવી નાખે હા. અને વધારે અગ્નિ પાણીને બાળી નાખે. એ અગ્નિ ને પાણી ભેગા રાખો એ અદ્ભુત રસ. એકરી બે ભેગા ન રહી શકે. પછી દક્ષના યજ્ઞનો નાશ કરવો એ રૌદ્ર રસ. ભભૂતિ ચોપડવી, કથા કરવી ને ધ્યાનમાં બેસવું શાંત રસ. શાંતરસ. વીરભદ્ર ભેગો છે એ વીર રસ. હા હવે કેટલો એક રસ બચ્યો, હાસ્ય રસ. હા. હાસ્ય રસ બચ્યો. જો ગિરિજા અંક શૃંગાર કીર્તિ મુખ કાજ કરુણમય બિબર્ત રુંડ કી માલ. ભવાની બાજુમાં બેસે શૃંગાર રસ. કોઈ કીર્તિ ગયા દ્રવી પડે એ કરુણ રસ. મુંડમાળા પહેરે એ વિભસ્ત રસ. ભભૂતિ ચોપડે અને ભૂતો ભેગા ને નાગોના દાગીના એ ભયાનક રસ. ભભૂતિ ચોપડવી, ધ્યાનમાં બેસવું, કથા કરવી શાંત રસ. શાંતરસ. દક્ષના યજ્ઞનો નાશ કરવો રૌદ્ર રસ. રૌદ્ર રસ. વીરભદ્ર ભેગો છે વીર રસ. હવે એક હાસ્ય રસ છે હા. બાકી. હા તો હવે ગોતવો તો ખરો ને નવરસની ચર્ચા કરી એટલે. તો કે ત્રિલોકનો નાથ ક્યારેક ક્યારેક નાગો નીકળે હાસ્ય રસ. માટે જીવનને ભલામણ છે કે હે જીવ તું શંકરનું ધ્યાન કરે એમાં નવે નવ રસ આવી જશે. બિલકુલ. અને તારે કવિતાના પણ સૂજી જશે. એટલે કે ગિરિજા અંક શિગાર કીર્તિ મુખ કાજ કરુણમય બિબસ્ત રુંડ કી બાલ ભૂત આભરણ ઉર્ગ ભય આદ ભાવ અદ્ભુત જ્વલંતક પંચ સીટ જલ રૌદ દક્ષ કૃતનાથ ભૂતિ તન શાંતિ રૂપ બલ ગણ વીર ભત્રયુધ વીર રસ હાસ્ય ડગણ તર યશ વિમલ ઉર સ્વરૂપદાર ધર ધ્યાન નિત રાજત શિવ તન નવે રસ. તો એ રસ જમવાના, નવરસ આ સંસારભરમાં વ્યાપેલા કવિતાના, એમાં કરતા ને કષ્ટ છે અને ભોગતા બીજો કોક છે. પણ પરમાત્માની જે વસ્તુઓ છે એ પરોપકાર માટે છે. જાણે અજાણે ભાગ્યશાળી આત્માને પરોપકારમાં પરમાત્મા લગાડી દઈએ એવા જ એને માટે આયોજન કરે, એવા જ એના માટે પરિસ્થિતિ ઊભી થાય કે એની મેળા એ સારા કાર્યમાં લાગી. ગોઠવાઈ જાય ઓટોમેટિક. અને આ જગતની વ્યવસ્થા જે જેવો બનવા ઈચ્છે અંદરથી એવો બને, એવો એને મળી શકે. નીચને નીચ મળી શકે અને સારાને સારો માણસ મળી શકે. દાખલા તરીકે હું એમ જ કહું તો મને અહીંની ખબર ન હતી, હું મારી મરજીથી આવું એમ ન હતો, પણ આપની અને જયેશભાઈની ભાવનાથી પછી અંદર આનંદ આવતો હતો કે 200 ગાયો છે અને હાલો 7-8 દિવસ અંદરખાને તો મોજ કરી આવી. અંદરખાને મને કાંઈ દુઃખ છે નહીં. બહુ સરસ. અમને સૌભાગ્ય છે ને તમારી સેવાનો ઈ તો આપ સજ્જન માણસ છો એટલે એમ યશ આપો. નકર વાત આમ છે, મેં જાણો આપનો ભાવ, જયેશભાઈનો ભાવ અને મેં જાણો ઈશ્વરને મંજૂર એટલે હાલો ગાયોના સાનિધ્યમાં જરાક 5-7 દિવસ ઓલું કરી આવી. બિલકુલ. ગાયો રાખનારાને સાથે રહેવાનો લાભ મળે
હા. પણ ગાયોના ગોરસ અને પંચગવ્ય વતી બીજા લોકોને બહુ જો ઉજળી હા, તો ઈ- અને આરોગ્યવર્ધક વસ્તુ હા મળે તો